ભરૂચમાં ખુલ્લી ગટરમાં યુવાન તણાયો છે। 40 વર્ષીય મનોજ સોલંકીનો દાંડિયા બજાર ભીમાશંકર મહાદેવના મંદિર પાસે ગટરમાંથી મૃતદેહ મળી આવ્યો છે। ખુલ્લી ગટર પડતા પરિવારજનો નગરપાલિકા સામે ભરૂચ નગરપાલિકા પર આક્ષેપ કરી રહ્યા છે। આક્રોશ એ છે કે છેલ્લા ઘણા સમયથી આ ગટરને બંધ કરવામાં નથી આવી, જેને પરિણામે મનોજ વરસાદના પાણીમાં ખેંચાઈને આ ગટરમાં ગરકાવ થઈ ગયો હતો। હેલો, હું ચિંગસપરા હરિજન વાસમાંથી શારદાબેન સોલંકી બોલું છું। અત્યારે મનોજભાઈ સોલંકીનું મૃત્યુ થઈ ગયેલું છે। રાત્રે વરસાદ ઘણો પડવાથી ને અહીંની ગટર આજે 1.5 મહિનાથી અહીંની ગટર એકદમ ખુલ્લી જ રહી છે, લાવારીસ જેવી કેમ રહે કે મ્યુનિસિપાલિટી વાળાની બેદરકારી છે, કોઈ સાંભે જોવા માંગતા નથી। અહીંયા ગાત ખાલી હરિજન જ ને વસાવાના પટેલ લોકોને બધું, પણ હરિજનને વસાવાનું કોઈની ગણતરી જ નથી। અહીંયા કૂતરા મયરા ને માણસો મયરા બરાબર થઈ ગયેલા છે ચિંગસપરા હરિજન વાસની અંદર। હું ને એમ્બ્યુલન્સ વાળાને ફોન કરે તો એમ્બ્યુલન્સ વાળા બી આવી નથી શકતા। એવો અન્યાય છે ને એવો અધિકાર છે। અત્યાર સુધી કેટલા બનાવ બન્યા? અત્યાર સુધી 3 બનાવ બની ગયેલા છે। 2 બનાવ તો આમ જતા ત્યાં, ત્રીજો બનાવ તો અમારા હાજરા હજુર થયેલો છે ભાઈ। તે બી ખેંચાઈને આવેલા હતા, તો એક ભાઈએ જોયું તારે અમને લસ મળી, હવે ના જોયું હોત તો કાં જઈને પડતે। બેદરકારી નગરપાલિકા વાળાની લાગે, બીજી હાની લાગે। નગરપાલિકા વાળા કેમ કે અમારા લોકોને એવું જાણે કે આ ભેંસ બકરા છે એટલે છોડી દેવામાં આવે છે એમ। આજરોજ ચિંગસપુરા વાલ્મીકી વાસમાં રહેતા મનોજ છોટુ સોલંકી કે જેઓ નારાયણ હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે કામ કરે છે અને તેમને સંતાનમાં 2 દીકરી છે। તમે જુઓ, ચિંગસપુરામાં એન્ટરની જગ્યાએ એક બહુ જ મોટી ખુલ્લી ગટર પડેલી છે। બેરેકેડ નામના મૂકેવામાં આવેલા છે। આ ભાઈ સવારના પોતાના કામ પર ગયા હતા અને કામ પરથી પરત ફરેલ નહીં। પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવેલ, મોડી રાત સુધી શોધખોળ કરેલ છતાં પણ મળેલ નહીં। સવારમાં મનોજભાઈનો મૃતદેહ પાણીની ગટરમાંથી મળી આવે છે। આ ખરેખર કોની બેદરકારી છે તે તમને સામે જોવાઈ રહ્યું છે। છેલ્લા 1.5 મહિનાથી આ ગટર ખુલ્લી છે, તેનું કામ થઈ નથી રહ્યું। સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 1.5 મહિના ઉપરથી આ ગટર ખુલ્લી પડેલી છે। ગઈકાલના વરસાદના કારણે મનોજભાઈનો જીવ ગયો છે અને આ ખુલ્લી ગટર અને પાણીનું લેવલ એક સરખું હોય તેમને જોવાઈ ના હોય, એ ગટરમાં ગરકાવ થઈ ગયેલા અને તેમનું મરણ થયેલું છે એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે। આ ખરેખર નગરપાલિકાની એક ખરેખર બહુ મોટી બેદરકારી છે એવું સામે જોવાઈ રહ્યું છે। માટે મનોજભાઈના પરિવારને ન્યાય મળવો જોઈએ અને જે કોઈ પણ જવાબદાર છે તેની સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ। મનોજભાઈની પત્નીને 2 દીકરીઓ છે, તેમને પણ નોકરી મળવી જોઈએ, કાં તો એને જે પૂરતી સહાય છે તે મળવી જોઈએ એવું મારું માનવું છે ને એના સ્થાનિકોનું બી માનવું છે। અને આમ મનોજભાઈની જે મૃતદેહ આજે અહીં છે તેના માટે જે કંઈક પણ લાગતા વળગતા નેતાઓ છે કે જે કંઈક પણ અધિકારીઓ છે તેમણે અહીં આવવું જોઈએ અને તેમની અને તેમના પરિવારની નોંધ લેવી જોઈએ। તમારા મનની વાત માં ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 97 252 06125 ઉપર કોલ કરવો।